આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીમાં ઉલ્લાસભેર નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ. કોપરલી રાતા અને સલવાવ ગામની શાળામાં કુલ 74 વિદ્યાર્થીઓને મંત્રીએ કુમકુમ તિલક કરી શિક્ષણ કીટ આપી પ્રવેશ કરાવ્યો. સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ ઉજવણી ઉલ્લાસ સમય શિક્ષણની ટેગલાઇન સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો મહોત્સવની જેમ ઉજવણીનો શુભારંભ થયો છે. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી તાલુકાના કોપરલી ગામની મુખ્ય શાળા, રાતા ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળા અને સલવાવની મુખ્ય શાળામાં બાળકોને ઉલ્લાસભેર કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ ભેટ આપી વાલ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કોપરલી, રાતા અને સલવાવની શાળાઓમાં સીઈટી, NMMS જ્ઞાન સાધના પરીક્ષા અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેમજ શાળામાં 100% હાજરી આપનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી પ્રસંગે અધિકારીઓ, અગ્રણીઓ, શિક્ષકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શબ્દો નહીં પણ પવિત્ર ભાવનાનું આપણે જાણીએ છીએ કે કચ્છના ધરતીકંપ પછી 2001 પછી આપણા ગુજરાતનું સુકાન આપણા દેશના હાલના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ સંભાળ્યું ત્યારથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી એક એવો વિષય છે કે સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જ થાય છે અને એટલા માટે જ આપણે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો પડે કે એમણે આપણા બાળકો માટે શરૂઆતથી ચિંતા કરી અને એમણે વાલીઓને કીધું કે મને બાળક ભીખમાં આપો, મારે તમારા બાળકને ભણાવવું છે. અને તે સમયે આપણે અહીંયા શાળા નામાંકનની બહુ ઓછી રેશિયો હતો અને અત્યારે લગભગ 99થી 100% જેટલા બાળકો શાળામાં પ્રવેશ કરે છે. અને સાથે સાથે કન્યા કેળવણી એટલે બહેનો માટે પણ એક અલગ વ્યવસ્થા કરીને જે મોદી સાહેબે કર્યું છે, આપણે ફરીથી એમનો આભાર માનીએ. ખાસ કરીને એક ભાઈ અને એક બહેને બેટી બચાવો અભિયાન અને બેટી ભણાવો અભિયાનની સાથે સાથે વૃક્ષારોપણની પણ વાત કરી. એ આપણી સરકાર બતાવે છે કે આપણે પર્યાવરણ માટે અને શિક્ષણ માટે કેટલા આગ્રહી છીએ. અને એના લીધે જ આપણે જોયું છે કે કોરોના કાળ દરમિયાન પણ લોકો ઓક્સિજનના સિલિન્ડર શોધતા હતા ત્યારે ગામડામાં જે રીતે વૃક્ષોનું રોપણ થયું છે, ગામડામાં ઓક્સિજનની કોઈ દિવસ શોધ પડતી નથી. અને જે રીતે વાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ થાય છે, એમાં પણ ગામડામાં આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ, હળવ વૃક્ષો વાવીએ કે શાળા પ્રવેશોત્સવની સાથે આ બધી વસ્તુઓ જે રીતે વણી લેવામાં આવી છે અને એની સાથે ગામના વડીલો પણ જે રીતે ભાગ લે છે, મને ચોક્કસ ખાતરી છે કે આપણા ગુજરાતનું ભવિષ્ય એકદમ ઉજળું છે. ભરૂચમાં 3 ગરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી 4 આરોપીને ₹45.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 2 તસ્કર મિત્રો સોનું વેચનાર અને ઓગાળનાર સહિત 4ની ધરપકડ.
ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગળાવનાર અને વેચનાર સહિત 4 આરોપીઓને કુલ રૂપિયા 45.77 લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે. બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પાલેજ પંથકમાં વધતા ક્રાઇમ ગ્રાફને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા એલસીબી તપાસમાં જોતરાયું હતું. 35 પોલીસ જવાનો શોધખોળ અને તપાસ વેળા પોલીસને ટંકારિયા ગામે રહેતો જુનેદ ટીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ અને કંબોલી તથા ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી. બંને સકમન મિત્રોને એલસીબી કચેરી ખાતે બોલાવી ઊંડાણપૂર્વકની પૂછપરછમાં તેઓએ જ ચોરીની અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. છેલ્લા એકાદ વર્ષથી ટંકારિયામાં સ્પોટની દુકાન ચલાવતા જુનેદને સ્પોટના સાધનોનું બિલ લેવાનું બાકી હોય, જેથી કંબોલી ગામે બંને આરોપી મિત્રો અવારનવાર ઉઘરાણી માટે જતા હતા. આ કંબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયાના સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાળાને આપેલ. ચોરીનો મુદ્દામાલ વેચનાર રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીનો માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસે પીગાડી અલગ અલગ ઓળખીતા સોનીઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચેલ. ચોરીનો માલ પીગાડનાર આરોપીને પણ ઝડપી પાડી આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી 47 તોલા સોનું, રોકડા રૂપિયા 15.50 લાખ, બાઇક, ડ્રીલ મશીન, 5 મોબાઈલ મળી 45.77 લાખની મુદ્દામાલ કબજે કરાયો છે. આ અંગે ડીવાયએસપી સી.કે. પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા. એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી. અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી 22.5 લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી. બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ, એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી. વલસાડ કલેક્ટરે વિહંગમ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને બાળકોને પ્રવેશ કરાવ્યો. વલસાડ જિલ્લા કલેક્ટરે આજરોજ વિહંગમ માધ્યમિક શાળા ચીખલામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે શાળામાં વરસાદની સિઝન શરૂ થતાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જયશ્રી પટેલ, ગામના સરપંચ અનિલ પટેલ, પ્રતાપભાઈ, શાળાના આચાર્ય ચિમનભાઈ પટેલ તેમજ શિક્ષણ વિભાગમાંથી આવેલા અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો, ગૃહપતિ તેમજ શાળાના સ્ટાફ અને બાળકો હાજર રહ્યા હતા. શાળામાં બાળકોના મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. હવે આ નાનકડી સ્કૂલમાં, નાનકડી સંસ્થામાં આજે મેડમ પધાર્યા એટલે હું તમારા વતી ખુશી વ્યક્ત કરું છું મેડમની આગળ. અને આવતા વર્ષે પણ મેડમ, આવતા વર્ષે નહીં, ક્યાંક કદાચ આમ તેમ ગયા હો તો ખાલી 5 મિનિટની એક ઝલક આપી દેજો.
અને અમારા બાળકને ખાલી તમારા દર્શન કરી આપશો તો અમારા બાળકોનું ભાગ્ય ખુલી જશે. બસ એટલું જ મારે કહેવું છે. આપણું ખરેખર આપણે ભાગ્યશાળી છે કે આપણી આ સંસ્થાની 35 વર્ષની જર્નીમાં આજે આ બીજા કલેક્ટર આપણી વચ્ચે આવ્યા છે, એટલે ખૂબ જ આપણા માટે ભાગ્યની વાત. બેન, અમે વખાણ નથી કરતા, પણ આ સંસ્થાના સ્થાપક મારા સ્વર્ગસ્થ મમ્મી સવિતાબેન ગમનભાઈ પટેલ હતા અને એ ધારાસભ્ય હતા પારડીના, અને એમણે અહીં સંસ્થા ચીખલા ગામમાં સંસ્થા ખોલવાની વિચાર આવ્યો, પણ જગા ન હતી. ત્યારે રાવલ સાહેબ અહીં કલેક્ટર હતા અને એમણે આ સંસ્થાને 9000 ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવી આપેલી અને આજે આ સંસ્થા એમાં આજે ફળી ફોડી રહી છે. ગીર સોમનાથમાં ચોમાસું વિધિવત શરૂ ન થતા વાવણી કરવાની ખેડૂતો રાહ જોઈને બેઠા. સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકાના અને દીવમાં વરસાદ રીજ્યો ન હતો, ત્યારે જે ચોમાસું વિધિવત અહીં શરૂ થયું હોય તેવું લાગે છે. કોરવાણની વાવણી કરેલ ખેડૂતોને વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે આજે ઉના ખાતે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકામાં ચોમાસાનો વરસાદ 7 mm જેટલો જ નોંધાયો છે. વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ. ખેડૂતોનું કહેવું છે કે 4 થી 5 ઇંચ સારો વરસાદ પડે તો વાવણી થઈ શકશે. પંથકમાં વિધિવત ચોમાસું બેસવાના 15 દિવસ મોડો વરસાદ ખેંચાતા પીવાના પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. વડોદરાની નિશા કુમારી પર્યાવરણને બચાવવા સાયકલ યાત્રા પર લંડન જવા નીકળી. વડોદરાની સાહસિક યુવતી નિશા કુમારી પર્યાવરણને બચાવવા ભારતથી લંડન સાયકલ યાત્રા પર નીકળી છે, જેને મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, નિશાની માતા તેના કોચ નિલેશ બારોટે ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. નિશા કુમારીના અંતરમાં ઝલકતો ઉત્સાહ અને અજાણ્યા લક્ષ્યો સર કરવાની અદમ્ય ઈચ્છા શક્તિ ધરાવતી વડોદરાની નિશા કુમારી આજે સવારે સેવ અર્થ અને ટ્રી પ્લાન્ટેશનના મિશન સાથે સાયકલ પ્રવાસે નીકળી છે, જે એશિયા અને યુરોપ ખંડોના 17 જેટલા વિવિધ દેશોમાં થઈને લંડન પહોંચશે. યુવતીએ ભારતના ગુજરાતના વડોદરાથી લંડનનો મહાસાયકલ પ્રવાસ આદરવાનો મક્કમ સંકલ્પ કર્યો છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. सर, ये जो विचार है मेरे दिमाग में इसलिए आया कि मैंने सोचा मुझे कुछ अलग करना था जो किसी ने ना किया हो. जैसे पहले माउंट एवरेस्ट किया था, तो मैंने सोचा कि सब लोग बाइक से जाते हैं, गाड़ी से जाते हैं, तो साइकिल से भी जा सकते हैं. किसी ने नहीं किया तो मैं करके देखती हूँ. सर, ये 15,000 प्लस किलोमीटर की जर्नी है. इसमें दिक्कतें तो ऐसे है कि कोई भी आ सकती है. 180 से 200 दिन की जर्नी रहेगी और रेगुलर इसमें मुझे साइकिल हर 4-5 दिन तक 100-150 किलोमीटर की साइकिल रोज़ करनी है. 4-5 दिन के बाद 1 दिन का ब्रेक लेना है. सर, बैकअप व्हीकल में मेरे कोच रहेंगे मिस्टर नीलेश बारोट सर, और बाकी बैकअप में मेरे साथ यहाँ पे बहुत सारे लोग हैं, मेरी फैमिली है, उसके अलावा बहुत सारे लोग हैं जो मुझे सपोर्ट करने के लिए हमेशा यहाँ पे रहेंगे. वेदर की जो प्रॉब्लम्स है वो तो मुझे हर तरह का वेदर पूरे रास्ते में मिलने वाला है, तो उसके लिए मैं वेल प्रिपेयर्ड हूँ. सर, सपोर्ट तो ऐसा है कि जहाँ जहाँ पे हम लोग जा रहे हैं, जैसे कल आज हम अहमदाबाद पहुँचने वाले हैं, तो हमारे पास अहमदाबाद से कल से ही फ़ोन आने लग गए थे कि आप आओ, हमारे यहाँ मिलो, हमसे मिलो, हमारे साथ रुको. तो ऐसे लोगों का पहले से ही हमारे साथ बात होनी शुरू हो गई है. तो जहाँ जहाँ पे हम जाने वाले हैं वहाँ के लोगों से पहले से हम लोग इंटरेक्शन करेंगे और उन लोगों के साथ आगे तो આજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.